ગુજરાતમાં દારૂબંધી કેવી સરસ દારૂબંધી છે, જ્યાં લઠ્ઠાકાંડમાં 20-20, 25-25 લોકોના જીવ જાય છે. આની પહેલાં પણ થાય છે. અને ત્યારે આ જે મળતિયાઓ છે એ આ લાશો ઉપર પણ રાજકારણ કરવા આવી જાય છે. તમારે શરમ આવવી જોઈએ, શરમથી બુડી મળવું જોઈએ. ગાંધીના નામે ગુજરાતમાં દારૂબંધી કરી. તમે એક વાત કરો, તમારી ચૂંટણી આવે ત્યારે દારૂની રેલમ છેલમ કોણ કરે છે? તો શું આ તંત્ર અને આ પોલીસને ખબર નથી? આ સરકાર જ જ્યારે દારૂબંધીની વાતો કરતી હોય અને દારૂબંધીના લીરા ઉડાડતા હોય તો તમને ખબર નથી પડતી. માટે શરમ કરો. અને આ એક ખૂબ શરમજનક કિસ્સો છે. એના કરતાં તો સારામાં સારો દારૂ લોકો પી, એના કરતાં છૂટ આપી દો. ચાલો માની લીધું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો આપણે ગાંધીની જે જન્મભૂમિ છે પોરબંદર, ત્યાં પૂરતી સીમિત રાખો, જેથી કરી અને તમે આવા પાપ લેવાનું બંધ કરો. આ લાશોના રાજકારણ કરી અને લાશોના માથે તમે એસો આરામની જિંદગી ભોગવો છો, તો તમને શરમ આવવી જોઈએ. માટે આ જે ઘટના ભાવનગરની બની છે, એ લઠ્ઠાકાંડની ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારને વિનંતી કરું છું, આ ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આવી જે દારૂબંધી છે એ દારૂબંધી હટવી જોઈએ. અને એના બદલે ક્યાંક ને ક્યાંક આ બીજા રાજ્યમાં જાય છે ત્યાં સરકારી જે ઠેકાઓ છે, તો કમસે કમ માનવ જિંદગી બચી જાય. કમસે કમ આવા લઠ્ઠાકાંડ કરી અને જે પ્રજાનું પાપ કરી, અહિત કરી અને જે પોતાની તિજોરીઓ ધનાઢ્ય શેઠો બની જાય છે અને આ સરકારમાં પણ એના હપ્તા થાય છે, આ પોલીસ પણ હપ્તા લે છે, એ બંધ થાય. અને ક્યાંક ને ક્યાંક એ પૈસા છે એ ગુજરાતની જનતા, ભારતની જનતાના વિકાસમાં કામ આવે, એ ટેક્સ ભરી અને સારી વસ્તુ લઈ શકે. માટે ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ. અને હું દારૂનો સખ્ત વિરોધ કરું છું, પરંતુ જે આવા લઠ્ઠાકાંડ થાય છે, નકલી દારૂ પીવાય છે અને મોટા મોટા અધિકારીઓ એના ખિસ્સા ભરે છે, ક્યાં સુધી તમે ગુજરાતની જનતાને રમાડશો? તમારી અંદર ઝાંખીને જોવું. તમે નથી લેતા હપ્તા લ્યો છો ત્યારે તો દારૂ વેચાય છે. અને જેટલો દારૂ ગુજરાતમાં પકડાય છે એના કરતાં તો 4-5 ગણો વેચાય છે. અબજો ખરબો રૂપિયાનું જે નુકસાન થઈ રહ્યું છે અને માનવ જિંદગી જ્યાં હણાઈ રહી છે તમારા પાપે, તો તમે શરમ કરો. અને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર દારૂબંધી હટવી જોઈએ. અને મારો તમામ પ્રજાને વિનંતી છે, વિકલ્પ છે કે આવા નકલી દારૂ અને વ્યસનોથી દૂર રહો. હું કોઈ વ્યસનનું સમર્થન કરતો નથી, પરંતુ જે આ સરકારની જે નીતિ છે, સરકારના મળતિયાઓ દ્વારા જે પ્રજાને રમાડવાની અને ભોળી પ્રજાને છેતરવાની જે નીતિ છે, એના સામે મારો વિરોધ છે. જય ભારત, જય લોકતંત્ર.